રાજ્યના પોલીસ વડાના આદેશના પગલે ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લાના કુલ 308 સામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. તો બીજી તરફ પોલીસે ગુનેગારોમાં મકાનના વીજ કનેક્શનની તપાસ કરી હતી, જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપી તેને રૂપિયા 3 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ વડા દ્વારા 100 કલાકમાં અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવા દરેક જિલ્લાના પોલીસ વિભાગને સૂચના આપી હતી. જે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લાના કુલ 27 પોલીસ મથક વિસ્તારમાં કુલ 308 અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવી છે. જેમાં 153 બુટલેગર, શરીર સંબંધી ગુનામાં 82 આરોપી, મિલકત સંબંધી ગુનામાં 40 અને જુગારના 30 આરોપીઓની યાદી તૈયાર કરાઈ છે. આ ઉપરાંત પોલીસે 18 અસામાજિક તત્વોના વીજ કનેક્શનની કરી તપાસ છે. દક્ષિણ ગુજરાત વીજ કંપનીના અધિકારીઓને સાથે રાખી પોલીસ દ્વારા ગુનેગારોના મકાનના વિવિધ કનેક્શનની તપાસ કરવામાં આવી હતી. જેમાં કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડાના મકાનનું વીજ કનેક્શન કાપવામાં આવ્યું છે અને તેને રૂપિયા 3.80 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. પોલીસ દ્વારા આગામી સમયમાં ગુનેગારોની ગેરકાયદેસર મિલકતો તોડી પાડવા સહિતની કાર્યવાહી કરાશે. આ ઉપરાંત જામીન પર છૂટ્યા બાદ પણ અસામાજિક પ્રવૃત્તિમાં સંકળાયેલા હશે તો તેઓના જામીન રદ કરાવવા સહિતની કાર્યવાહી કરાશે. પોલીસની કાર્યવાહીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબનાઓએ રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે. તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે ભરૂચ શહેર એ ડિવિઝન પીઆઈ શ્રી ગડરિયાનાઓએ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વોના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ દિશામાં પણ તપાસ કરવા માટે જીબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી. તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જીબીના અધિકારી દ્વારા એના ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા 3,80,000 જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે. એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે.